નમસ્કાર મિત્રો, મારું નામ છે હર્ષ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લર્ન લાઈફ ઓનલાઈનમાં. તો મિત્રો, જે રીતે મેં તમને એસીસી એટલે કે એસી સર્કિટના ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે હવે પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટરના ઈએમએફ ઇક્વેશન પરથી દાખલાની ગણતરી કરીશું. તો એ જ રીતે આજના વિડીયોમાં આપણે ઇક્વેશન પરથી દાખલા સોલ્વ કરતા શીખીશું. જો તમારે એસીસીનો ફર્સ્ટ લેક્ચર જોવાનો બાકી હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જરૂરથી જોજો, કેમ કે એ વિડીયોની અંદર આપણે ઈએમએફ ટુ ઇક્વેશન ડિરાઈવ કરી ગયા હતા. જો તમને એ ઇક્વેશન આવડતું હશે તો તમે ઇઝીલી એક્ઝામ્પલને સોલ્વ કરી શકશો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, દાખલાની ગણતરી કરતા પહેલાં આપણે નાનો એવો એક ટોપિક છે એ સમજી લઈએ કે ડિફરન્ટ ફોર્મ્સ ઓફ અલ્ટરનેટિંગ ઈએમએફ એન્ડ કરંટ. એટલે કે ઈએમએફ અને કરંટને આપણે અલગ અલગ કેટલી રીતે લખી શકીએ એમાં આ દર્શાવેલું છે. તો સૌપ્રથમ તો પહેલું જ ઇક્વેશન આવશે જે આપણે ઓલરેડી સાબિત કરી ગયા. તો એ શું હતું? ઓકે, સ્મોલ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈએમ સાઇન થીટા. સ્મોલ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ, જે ઈએમએફની વેલ્યુ બતાવશે, અને ઈએમ એટલે કે મેક્સિમમ કેટલી વેલ્યુ છે ઈએમએફની એ ઈએમ દ્વારા દર્શાવાશે. ઓકે, અને બીજું આવશે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈએમ સાઇન. હવે આપણે ઇક્વેશન સોલ્વ કર્યું તેમાં આપણે જોઈ ગયા હતા કે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે ઓમેગા ટી લખતા હતા. ઓકે, તો બીજું ફોર્મ આ છે. હજી એક ફોર્મમાં લખી શકાય કે ઈ ઇઝ ઇક્વલ ટુ ઈએમ સાઇન. હવે જે ઓમેગાની વેલ્યુ પણ છે જે 2πf, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf આપણે લખી શકીએ. તો અહીંયા આપણે ઓમેગાની જગ્યાએ 2πf લખીશું અને ટી એમના એમ. ઓકે, હવે આપણે જ્યારે ડેફિનેશન શીખ્યા તેમાં આપણે જોયું હતું કે આપણે એફ મીન્સ કે ફ્રીક્વન્સીને આપણે આ રીતે લખતા હતા 1/t. તો હવે આપણે એનો પણ યુઝ કરશી. તો હવે થશે em sin 2π, એફની જગ્યાએ 1/t લખીશું અને અહીંયા ઉપર સ્મોલ ટી. આ જે સ્મોલ ટી છે એ આખો ઈએમએફનો ટાઈમિંગ દર્શાવશે કે ઈએમએફની આટલી વેલ્યુ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે. અને આ કેપિટલ ટી છે એ ટાઈમ પીરિયડ દર્શાવશે, જે એક સાયકલનો ટાઈમ પીરિયડ દર્શાવશે કે એક સાયકલ પૂરી થવા માટે કેટલો સમય લાગે છે. એના માટે આ કેપિટલ ટી છે. ઓકે, તો આપણે ઈએમએફના આ 4 ફોર્મમાં લખી શકીએ. આના જ ઉપરથી આપણે કરંટને પણ લખી શકીએ. કઈ રીતે? તો જોઈએ આપણે. તો આ રીતે આપણે ઈએમએફ પરથી કરંટનું પણ ઇક્વેશન બનાવી લીધા આ 4 ફોર્મમાં. ઓકે, અને એવી જ રીતે આપણે વોલ્ટેજનું પણ બનાવી શકીએ. તો મિત્રો, દાખલાની ગણતરી કરતી વખતે આપણા બધા ઇક્વેશનની ખાસ જરૂર પડશે, તો તમે આને નોટ ડાઉન કરી લેજો. ઓકે, તો હવે આપણે ટ્યુટોરિયલની શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલા દાખલાની રકમ આવી છે કે એક અલ્ટરનેટિંગ વોલ્ટેજને V ઇઝ ઇક્વલ ટુ 500 સાઇન 377t થી દર્શાવવામાં આવે છે. તો વોલ્ટેજની મહત્તમ કિંમત, એંગ્યુલર ફ્રીક્વન્સી અને ટાઈમ પીરિયડ શોધો. તો આપણે જોઈ જ શકો કે ક્વેશ્ચનમાં શું આપેલું છે? તો કે V ઇઝ ઇક્વલ ટુ 500 સાઇન 377t, આટલું આપણે ક્વેશ્ચનમાં આપેલું છે. અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ તો આપણે વોલ્ટેજની મહત્તમ કિંમત એટલે કે Vm શોધવાનું છે. બીજું છે એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે કે જેને આપણે ઓમેગાથી દર્શાવીએ છીએ એ. ત્રીજું છે ફ્રીક્વન્સી, અને ચોથું છે ટાઈમ પીરિયડ એટલે કે કેપિટલ ટી. તો આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો હવે આપણે આ સોલ્વ કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ તો તમારે જોવાનું છે કે ક્વેશ્ચનમાં શું આપેલું છે. હવે ક્વેશ્ચનમાં આપેલું છે તો એના ઉપરથી આપણે આ 4 ફોર્મમાંથી ગમે એક ફોર્મનું ઇક્વેશન આની સાથે કમ્પેર કરવાનું છે. તો હવે તમે આમાં જોઈ જ શકો છો કે હવે આપણે આમાંથી ક્યુ ઇક્વેશન લેશું. અહીંયા વોલ્ટ છે તો આપણે વોલ્ટેજમાં જોઈશું. ઓકે, તો આપણે હવે સેકન્ડ વાળું ઇક્વેશન આમાં
કમ્પેર કરશું. તો ચાલો લખી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ જ શકો છો કે આમાંથી આપણે અડધી વસ્તુ તો એમને જ મળી ગઈ. શું? તો કે વીએમની જગ્યાએ કેટલા છે? 500. તો વીએમની વેલ્યુ તો આપણે એમને જ મળી ગઈ. કેટલા છે? 500. હવે બીજું તો કે ઓમેગા મીન્સ કે એંગ્યુલર ફ્રીક્વન્સી. તો એની વેલ્યુ પણ આપણને મળી ગઈ. કેટલી છે? 377. તો હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? એફ. ઓકે, તો હવે એફને આપણે કઈ રીતે ફાઇન્ડ કરશે? એફ મીન્સ કે ફ્રીક્વન્સી. તો આપણે અહીંયા જોઈ ગયા કે આપણે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf લખતા હતા. ઓકે, તો એને આપણે અહીંયા લખી લઈશું. હવે ઓમેગાની વેલ્યુ તો આપણી પાસે છે જ, તો એ પણ લખી લઈશું અહીંયા. હવે આપણે ફ્રીક્વન્સી શોધવાની છે, તો એને આપણે કરતા બનાવશું. બીજી જેટલી પણ વસ્તુ છે તેને આપણે બરાબરની આ સાઈડ લઈ લઈશું. તો ઇક્વેશન આ રીતે બનશે કે 377 ડિવાઇડેડ બાય 2π. ઓકે, તો આન્સર આવશે આપણો 60 હર્ટ્ઝ. 60. અને ફ્રીક્વન્સી છે તો આપણે શીખી ગયા હતા કે ફ્રીક્વન્સીનો એકમ હોય છે હર્ટ્ઝ. ઓકે, તો આપણે વીએમ મળી ગયું, એંગ્યુલર ફ્રીક્વન્સી મળી ગઈ, ફ્રીક્વન્સી મળી ગઈ. હવે આપણે શોધવાનું છે ટાઈમ પીરિયડ. તો આપણે ફ્રીક્વન્સી ઉપરથી ટાઈમ પીરિયડ પણ શોધી શકીએ. કઈ રીતે? તો આપણે આ રીતે કરતા હતા. એફ ઇઝ ઇક્વલ ટુ 1/t. ઓકે, તો આપણી પાસે અહીંયા ફ્રીક્વન્સીની વેલ્યુ છે, તો ટીની આપણે આમ બાજુ લખી લઈશું. એફ ડિવિઝનમાં વેલ્યુ થશે તો 1/60. ઓકે, તો ટાઈમ પીરિયડની વેલ્યુ આવશે 0.016 સેકન્ડ. ઓકે, તો અહીંયા આપણે વીએમ પણ ફાઇન્ડ કરી લીધું, એંગ્યુલર ફ્રીક્વન્સી પણ શોધી લીધી, ફ્રીક્વન્સી પણ શોધી લીધી અને ટાઈમ પીરિયડ પણ શોધી લીધો. કેટલો? તો કે 0.016 સેકન્ડ. ઓકે, તો આ આપણો થઈ ગયો પહેલો ક્વેશ્ચન. તો મિત્રો, હવે બીજા ક્વેશ્ચનની અંદર આ રીતે આપેલું છે કે E ઇઝ ઇક્વલ ટુ 10 sin 2π50t. તો હવે આપણે આમાં ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ફર્સ્ટ 30 વોલ્ટ માટેનો સમય, જ્યારે પહેલી વખત 30 વોલ્ટ થશે તો 30 વોલ્ટ સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે એ શોધવાનું છે. અને બીજું છે એ કે 12 મિલી સેકન્ડે કેટલો EMF હશે એ શોધવાનું છે. તો આપણે પહેલી કન્ડિશન જે એ શોધીએ. તો કે સૌપ્રથમ તો આપણે જે ક્વેશ્ચનમાં આપેલું છે એ લખી લઈએ. તો કે 10 sin 2π50t. ઓકે, હવે આપણે EMF અહીંયા ઓલરેડી આપી જ દીધો છે. કેટલો? તો કે 30 વોલ્ટ. તો 30ને આપણે ડાયરેક્ટ અહીંયા લખી લઈશું. ઓકે, હવે આપણે આને સોલ્વ કરીશું. તો અહીંયા જે 100 છે તેને આપણે ઇક્વલ ટુની આ સાઈડ લઈ આવશું તો એ ડિવિઝનમાં આવી જશે. તો આ રીતે આપણે લખી શકશું. ઓકે, તો અહીંયા થઈ જશે 0.3. 30 ડિવાઇડેડ બાય 100 તો થઈ જશે 0.3. ઓકે, 2π50t. ઓકે, હવે મિત્રો આ જે સાઇન છે તે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, તેને આપણે બરાબરની આ સાઈડ લઈ આવશું તો એ ડિવિઝનમાં આવી જશે. પણ જે રીતે આપણે અહીંયા 100ને સામે લઈ આવ્યા તો તે ડિવિઝનમાં આપણે આ રીતે લખ્યું, તો સાઇનને પણ આપણે આ રીતે લઈ આવશું બરાબરની આ સાઈડ, પણ એને છેદમાં નહીં લખાય. તો એને કઈ રીતે લખાશે? તો એને આ રીતે લખાશે સાઇન ઇનવર્સ 0.3. ઓકે, સમજાણું તમને? આપણે આ સાઇન છે તેને આપણે બરાબરની આ સાઈડ લઈ ગયા, એટલે અહીંયા જે સાઇન હતું એ અહીંયા સાઇન ઇનવર્સ થઈ ગયું. ઓકે, બાકીનું એમને એમ જ રહેશે. ઓકે, તો હવે તમે કેલ્સીમાં આ ટાઈપ કરશો કે સાઇન ઇનવર્સ 0.3, તો તેમાં તમને વેલ્યુ મળશે 0.3046. આટલી વેલ્યુ તમને મળશે જો તમે કેલ્સીમાં તો આ ટાઈપ કરશો તો.
તો હવે આપણે શોધવાનું છે શું? ટી, એટલે કે આપણે સમય શોધવાનો છે. તો આપણે ટીને કરતા બનાવશું ને બાકી જેટલી પણ ટર્મ્સ છે તેને આપણે એક બાજુ લઈ લઈશું. તો ટી 0.3046 છેદમાં 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 50. ઓકે, તો આનો આન્સર આવશે આપણે 0.00096 સેકન્ડ. તો આપણો આન્સર આવી ગયો કે જ્યારે 30 વોલ્ટ EMF ઉત્પન્ન થશે તો 30 વોલ્ટ EMF જનરેટ થવા માટે આટલી સેકન્ડ લાગશે. અથવા તો તમે આને આમ પણ લખી શકો, T ઇઝ ઇક્વલ ટુ 0.96 મિલીસેકન્ડ. ઓકે, તો આપણે જે ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું હતું એ આવી ગયું. હવે આપણે શોધશું કે જ્યારે 12 મિલીસેકન્ડે કેટલો EMF હશે. તો એ પણ આપણે ફાઇન્ડ કરી લઈએ. સૌપ્રથમ તો આપણે લખી લઈએ કે ક્વેશ્ચનમાં શું આપેલું છે, તો કે 100 sin 2π50t. ઓકે, તો હવે આપણે આમાં શું આપેલું છે, તો કે ટાઈમ આપેલો છે. તો ટીની જગ્યાએ આપણે હવે લખશું 12 મિલીસેકન્ડ. 100 sin 2π50 ને હવે ટીની જગ્યાએ 12 મિલીસેકન્ડ. તો અહીંયા આપણે ઇન્ટુમાં 12 ઇન્ટુ 10⁻³ લખીશું, કેમ કે મિલીસેકન્ડ છે એટલા માટે. ઓકે, તો હવે તમારે 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 50 ઇન્ટુ 12 ઇન્ટુ 10⁻³ તમારે કેલ્સીમાં આટલું ટાઈમ ગણવાનું રહેશે. 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ 50 ઇન્ટુ 12 ઇન્ટુ 10⁻³ તો જો તમે કેલ્સીમાં ગણતરી કરશો તો આનો આન્સર કંઈક આવી રીતે આવશે. સાઇનનો તમે કાઉન્સમાં આટલું ટાઈપ કરશો તો આનો આન્સર આવશે -0.5878. ઓકે, એને તમે 100 સાથે મલ્ટિપ્લિકેશન કરશો તો તમારો ફાઇનલ આન્સર આવશે -58.78. તો આપણો મળી ગયો EMF. તો આપણે આ બે વસ્તુ ફાઇન્ડ કરી લીધી, તો તમે આ નોટ ડાઉન કરી લો. તો મિત્રો હવે આપણે ત્રીજો દાખલો સોલ્વ કરીશું. તો હવે ત્રીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે, તો કે કરંટની RMS વેલ્યુ આપેલી છે. કેટલી છે? 10 એમ્પિયર. અને હાફ સાયકલ માટેનો ટાઈમ પીરિયડ આપેલો છે કે અડધી સાયકલ પૂરી થવા માટે 8.33 મિલીસેકન્ડ લાગે છે. ઓકે, તો હવે આપણે આમાં ફાઇન્ડ શું કરવાનું છે, તો કે કરંટનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે ટી ફાઇન્ડ કરી લઈએ. તો કે અહીંયા જે આપેલું છે એ હાફ સાયકલ માટેનો જ છે. આપણે ફૂલ સાયકલ માટેનો ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરી લઈએ. ઓકે, તો હવે એ કઈ રીતે થશે, તો કે હાફ સાયકલ માટેનો છે એટલા માટે આપણે T/2 લખ્યું છે. ઓકે, તો અહીંયા છે 8.33. હવે અહીંયાનો જે 2 છે એ સામે આવેલો જશે તો મલ્ટિપ્લિકેશનમાં થઈ જશે. ઓકે, તો 8.33 ઇન્ટુ 2, તો T ઇઝ ઇક્વલ ટુ 16.66 મિલીસેકન્ડ. તો આ આપણે મળી ગયું ટી પરથી આપણે F ફાઇન્ડ કરી શકીએ. F ઇઝ ઇક્વલ ટુ 1/T. ઓકે, તો અહીંયા આપણે વેલ્યુ પુટ કરશું 1/60.66. તો તમે કેલ્સીમાં આટલું ટાઈપ કરશો તો તમને આન્સર આવશે 60 હર્ટ્ઝ. તો આપણે ટાઈમ પીરિયડ મળી ગયો, ફ્રીક્વન્સી મળી ગઈ. હવે આપણી પાસે વેલ્યુ શું છે, કરંટની RMS વેલ્યુ છે. તો તમને કદાચ યાદ હોય તો આપણે RMSની ડેફિનેશન શીખ્યા તો એમાં આપણે RMSની વેલ્યુ ઉપરથી કરંટની મેક્સિમમ વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે, તો કે RMSનું આવું સૂત્ર હતું કે IRMS ઇઝ ઇક્વલ ટુ Im/√2. આવું ઇક્વેશન હતું. તો આપણે આમાંથી ફાઇન્ડ શું કરવાનું છે, Imની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. IRMSની ઓલરેડી આપણી પાસે છે 10, તો આપણે વેલ્યુ પુટ કરશું 10/√2. આ √2 છે એ સામે એટલે જશે તો મલ્ટિપ્લિકેશન થશે. 10 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ Im. તો ફાઇનલી Imનો આન્સર આવશે 14.09
2.14. તો આ આપણે મળી ગયું આયન. તો હવે આના ઉપરથી આપણે કરંટનું ઇક્વેશન લખી શકીએ. કઈ રીતે? તો કે કરંટનું ઇક્વેશન આવું હતું, Im ઇઝ ઇક્વલ ટુ, હવે આમાં T પણ છે આપણી પાસે અને F પણ છે, તો એના ઉપરથી આપણે આ ઇક્વેશન લખી શકીએ, Im 2 પાઈ ft. ઓકે, આ ઇક્વેશન આપણે લખી શકીએ. તો હવે આના ઉપરથી આપણે વેલ્યુ પુટ કરશું. તો Im ની વેલ્યુ શું છે? 14.14 sin 2 પાઈ f. f મીન્સ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી કેટલી છે? 60 હર્ટ્ઝ. અને અહીંયા આવી જશે t. તો આપણું થઈ ગયું કરંટનું ઇક્વેશન. ઓકે, હવે આપણે કરીશું ફોર્થ. તો મિત્રો હવે આપણે ચોથા દાખલાની ગણતરી કરીશું. તો ચોથા દાખલાની રકમ આવી છે કે તેમાં કરંટની મેક્સિમમ વેલ્યુ છે 20 એમ્પિયર અને તેની આરએમએસ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, અને બીજું છે કે તેમાં જ્યારે ટાઈમ પીરિયડ 20 મિલીસેકન્ડ હશે તો કરંટનું સૂત્ર શું થશે. ઓકે, અને -10 એમ્પિયર કિંમત થવા માટેનો સમય શોધવાનો છે આપણે. તો સૌથી પહેલાં તો આપણે કરંટની મેક્સિમમ વેલ્યુ ઉપરથી આપણે આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરી લે. કઈ રીતે? તો કે એના સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ Im બાય √2. Imની વેલ્યુ આપણી પાસે છે ઓલરેડી 20 બાય √2. તો આનો આન્સર આવશે 14.14 એમ્પિયર. ઓકે, તો આરએમએસ વેલ્યુ આપણી પાસે મળી ગઈ. હવે જ્યારે ટાઈમ પીરિયડ 20 મિલીસેકન્ડ હશે તો કરંટનું સૂત્ર શું થશે? તો કરંટનું સૂત્ર પહેલાં તો શું હોય છે? Im sin 2 પાઈ t અપોન t. ટાઈમ પીરિયડ જે સૂત્રમાં આવે છે તે સૂત્ર છે આ. ઓકે, તો હવે આની અંદર આપણે વેલ્યુ એડ કરીએ. Im શું છે? તો કે 20 એમ્પિયર. સોરી, અહીંયા આપણે એમ્પિયર નથી લખવાનું, ખાલી 20 જ આવશે. તો 20 sin 2 પાઈ t, અને અહીંયા આપણે 20 મિલીસેકન્ડ છે તો તેને આપણે આ રીતે પણ લખી શકીએ 0.02. તો આ આપણું થઈ ગયું કરંટનું ઇક્વેશન. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે જ્યારે -10 એમ્પિયર કિંમત થશે ત્યારનો સમય શોધવાનો છે આપણે, એટલે કે t શોધવાનું છે. તો હવે આ જ કન્ડિશનની અંદર આપણે આ એપ્લાય કરીશું. તો -10 ઇઝ ઇક્વલ ટુ 20 sin 2 પાઈ t અપોન 0.02. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે 20 ને ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ લઈ લઈશું. તો -10 ડિવાઇડેડ બાય 20 sin 2 પાઈ t અપોન 0.02. આનું સાદુરૂપ તમે આપશો તો અહીંયા આન્સર આવશે 0.5 sin 2 પાઈ t અપોન 0.02. હવે મિત્રો આપણે આ જે સાઇન છે તેને બરાબરની આ સાઈડ લઈ જવાનું. તો આપણે એ કઈ રીતે કરતા હતા? જો સાઇન બરાબરની આ સાઈડ આવે તો એ સાઇન ઇનવર્સ થઈ જશે. સાઇન ઇનવર્સ 0.5 બરાબર 2 પાઈ t અપોન 0.02. તો આનો આન્સર આવશે સાઇન ઇનવર્સ -0.5 નો આન્સર આવશે -0.5235. ઓકે, હવે જે અહીંયા ડિવિઝનમાં છે તેને આપણે બરાબરની આ સાઈડ લઈ આવશું તો એ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. તો 0.02 થઈ જશે. ઓકે, અને અહીંયા ઉપર 2 પાઈ મલ્ટિપ્લિકેશનમાં છે એને બરાબરની આપણે આ સાઈડ લઈ આવશું તો તે ડિવિઝનમાં આવી જશે. તો અહીંયા થઈ જશે 2 પાઈ અને અહીંયા માત્ર t જ રહેશે. ઓકે, તો આટલાનું જો તમે સાદુરૂપ આપશો તો આન્સર આવશે t ઇઝ ઇક્વલ ટુ 1.66 મિલીસેકન્ડ. તો આ આપણે જે સમય મળ્યો તે હજી આપણો ફાઇનલ આન્સર નથી. કેમ? કેમ કે આની અંદર જે ટાઈમ પીરિયડ t છે એ ઇન્ક્લુડ છે, આની અંદર જ છે. તો તે આપણે પહેલાં માઇનસ કરવો પડશે. તો t આપણે જે ફાઇનલ આન્સર જોઈએ છે t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T માઇનસ t. આપણે આને t1 નામ આપી દઈએ તો t માઇનસ t1. ઓકે,
તો કેપિટલ ટી કેટલું હતું? તો કે 20 મિલીસેકન્ડ માઇનસ 1.66 મિલીસેકન્ડ. તો હવે જે આપણે ફાઇનલ આન્સર આવશે એ હશે 18.34 મિલીસેકન્ડ. તો આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. તો કે શું છે? તો કે -10 એમ્પિયર કિંમત થશે ત્યારે આટલો સમય લાગશે ટોટલ. ઓકે, તો આ આપણો થઈ ગયો એક્ઝામ્પલ નંબર 4. તો મિત્રો હવે આપણે દાખલા નંબર 5 સોલ્વ કરીશું, જેમાં રકમમાં શું આપેલું છે? તો કે I = 120 sin 2π50t આ રકમમાં આપેલું છે. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે એફ મીન્સ કે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. અને જ્યારે 1/360 સેકન્ડ થાય ત્યારે આઈની વેલ્યુ શોધવાની છે. આ બે વસ્તુ શોધવાની છે. તો ફ્રીક્વન્સી તો આપણે આ સૂત્ર પરથી જ મળી જાય. કઈ રીતે? તો કે કરંટનું ઇક્વેશન હતું કે IN sin 2πft. તો આ બેની જો કમ્પેરિઝન કરીએ તો 120 sin 2π50t. તો f અહીંયા 50 છે. તો આપણે ફ્રીક્વન્સી તો એમને જ મળી ગઈ. કેટલી? તો કે 50 હર્ટ્ઝ. હવે બીજી કન્ડિશન શું છે? તો કે 1/360 સેકન્ડ થશે ત્યારે કરંટની વેલ્યુ શું હશે? તો તે પણ આપણે આમાં જ પુટ કરી દઈએ. 120 sin 2π50t ની જગ્યાએ 1/360. ઓકે, 120 sin into 2π into 50 અને આનો આન્સર આવશે 0.00277. 1/360 નો આન્સર આવશે આટલો. હવે તમે જો આટલો ટોટલ કેલ્ક્યુલેટ કરી લ્યો તો એનો આન્સર આવશે 120 sin 0.8726. આટલાનો આન્સર આવશે 0.8726. હવે તમારે આટલું કેલ્ક્યુલેટ કરવાનું થશે. તો કે કેટલું? સાઇન 0.8726. તો એનો આન્સર આવશે 0.766. ઓકે, હવે એને મલ્ટીપ્લાય કરશો તમે 120 સાથે તો તમારો ફાઇનલ આન્સર આવશે 91.92. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર આવી ગયો. તો કે જ્યારે 1/360 સેકન્ડ થશે ત્યારે કરંટની વેલ્યુ હશે 91.92. ઓકે, તો મિત્રો હવે આપણે છઠ્ઠા દાખલાની ગણતરી કરીશું. તો તેની રકમ શું છે? તો કે 200 sin 314t આપેલું છે. એમાંથી આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે, RMS વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, અને 1/360 સેકન્ડ હશે ત્યારે વોલ્ટેજની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે વોલ્ટેજના ઇક્વેશન સાથે આની કમ્પેરિઝન કરીએ. તો કે V = Vn sin ωt. 200 sin 314t. તો અહીંયા જે આપણે બંનેની કમ્પેરિઝન કરશું તો Vm = આપણે મળી ગયું 200 અને ઓમેગા મળી ગયું આપણને 314 રેડિયન પર સેકન્ડ. અને અહીંયા આવશે વોલ્ટ. ઓમેગાનો યુનિટ હતો રેડિયન પર સેકન્ડ. ઓકે, હવે આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. તો હવે આના ઓમેગા ઉપરથી આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે? તો કે આપણે ખબર છે કે ઓમેગા = 2πf થાય. ઓકે, ઓમેગાની વેલ્યુ આપણી પાસે છે 314 = 2πf. હવે આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. તો ફ્રીક્વન્સીને આપણે કરતા બનાવીએ. તો 314/2 × π. ઓકે, તો આનો ફ્રીક્વન્સીનો આન્સર આવશે 50 હર્ટ્ઝ. તો આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી લીધી. હવે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે RMS વેલ્યુ. તો અહીંયા આપણી પાસે મેક્સિમમ વેલ્યુ ઓલરેડી છે. તો મેક્સિમમ પરથી આપણે RMS વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો કે
VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. ઓકે, VM કેટલા છે તો કે 200 અપોન √2. તો આનો આન્સર આવશે 141.42 વોલ્ટ. ઓકે, હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે જ્યારે 1/360 સેકન્ડ થશે ત્યારે વોલ્ટેજની વેલ્યુ શું હશે, તો એ પણ આપણે ફાઇન્ડ કરી લઈએ. 200 sin 314 અને ટીની જગ્યાએ આવશે 1/360. ઓકે, તમે કેલ્સીમાં આટલું ગણતરી કરશો તો આનો આન્સર આવશે 0.00277. 1/360 નો આન્સર આવશે 0.00277. ઓકે, હવે આપણે આગળ વધીએ તો કે 200 sin 314 ઇન્ટુ 0.00277 નો આન્સર આવશે. તો જો તમે આટલાની ગણતરી કરશો તો આન્સર આવશે, જો તમે કેલ્ક્યુલેટરમાં આટલું ટાઈપ કરશો તો આનો આન્સર આવશે 0.766. તો હવે 0.766ને મલ્ટીપ્લાય કરશું 200 સાથે તો તેનો આન્સર આવશે 153.14 વોલ્ટ. ઓકે, તો આપણે બે વેલ્યુ ફાઇન્ડ કરી લઈએ. તો આ આપણો થઈ ગયો છઠ્ઠો દાખલો. હવે આપણે આજનો છેલ્લો એક્ઝામ્પલ સોલ્વ કરીશું, એક્ઝામ્પલ નંબર 7, જેમાં રકમમાં શું આપેલું છે તો કે I ઇઝ ઇક્વલ ટુ 70.7 sin 314t આપેલું છે અને એના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે કરંટની મેક્સિમમ વેલ્યુ, કરંટની RMS વેલ્યુ, ફ્રીક્વન્સી, એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા, ટાઈમ પીરિયડ t અને કરંટની એવરેજ વેલ્યુ શોધવાની છે. તો આ એક્ઝામ્પલ થોડો મોટો થશે. સૌથી પહેલાં તો આપણે કરંટનું ઇક્વેશન લખી લઈએ. I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા ટી. તો આના ઉપરથી આ બેની જો કમ્પેરિઝન કરીએ તો IM ઇઝ ઇક્વલ ટુ 70.7 એમ્પિયર. તો આપણે કરંટના મેક્સિમમ વેલ્યુની ખબર પડી ગઈ. હવે બીજું આમાંથી શું છે તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 314 રેડિયન પર સેકન્ડ. તો રકમમાંથી જ આપણે બે વસ્તુ મળી ગઈ, કઈ તો કે કરંટની મેક્સિમમ વેલ્યુ અને એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા. બેની વેલ્યુ તો આપણે રકમમાંથી જ મળી ગઈ. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે RMS વેલ્યુ. ઓકે, તો IM છે એના ઉપરથી આપણે RMS વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તેનું સૂત્ર છે IRMS ઇઝ ઇક્વલ ટુ IM બાય √2. તો IMની વેલ્યુ શું છે 70.7 √2. ઓકે, તો RMSની વેલ્યુ મળશે આપણને 50 એમ્પિયર. તો RMS પણ મળી ગયું આપણને. હવે આપણે શું શોધવાનું છે તો કે ફ્રીક્વન્સી. તો કે આપણી પાસે ઓમેગા એટલે કે એંગ્યુલર ફ્રીક્વન્સી તો છે, એના ઉપરથી આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf થાય. ઓકે, ઓમેગાની વેલ્યુ આપણી પાસે છે જ ઓલરેડી 314. ઓકે, ફ્રીક્વન્સી આપણે ફાઇન્ડ કરવાની છે તો તેને આપણે કરતા બનાવીએ 314/2 ઇન્ટુ 5. તો ફ્રીક્વન્સીનો આન્સર આવશે આ રીતે 50 હર્ટ્ઝ. ઓકે, ફ્રીક્વન્સીનો આન્સર આવશે 50 હર્ટ્ઝ. તો હવે આપણે શું શોધવાનું છે તો કે ફ્રીક્વન્સી મળી ગઈ તો એના ઉપરથી આપણે ટાઈમ પીરિયડ t પણ ફાઇન્ડ કરી શકીએ. t ઇઝ ઇક્વલ ટુ 1/f. તો 1/50 ઇઝ ઇક્વલ ટુ 0.02 સેકન્ડ. તો આ આપણને ટાઈમ પીરિયડ પણ મળી ગયો. હવે શું બાકી રહ્યો તો કે કરંટની એવરેજ વેલ્યુ. તો કરંટની એવરેજ વેલ્યુનું પણ એક સૂત્ર હતું, આપણે ડેફિનેશનમાં શીખી ગયા 2IM બાય પાઈ. ઓકે, 2IMની વેલ્યુ શું છે તો કે 70.7 છેદમાં પાઈ.
તો આની વેલ્યુ તમને કંઈક આવી મળશે કે 45.03 એમ્પિયર. ઓકે, તો આ આપણને મળી ગઈ કરંટની એવરેજ વેલ્યુ. ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં ટોટલ આપણે 7 દાખલાની ગણતરી કરી. તેમાં ટોટલ બધી મેથડ આવી ગઈ, જેમ કે આરએમએસ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી, એવરેજ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી, ફ્રીક્વન્સી, એંગ્યુલર ફ્રીક્વન્સી, કરંટની મેક્સિમમ વેલ્યુ, આ બધી મેથડના આપણે દાખલા આજે કર્યા. તો આઈ હોપ કે તમને જેટલું પણ આજે મેં સમજાવ્યું હોય તમને સમજાઈ ગયું હશે. ફ્રેન્ડ્સ, જો તમને કંઈ આમાં ડાઉટ રહી ગયો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી પૂછજો. તો મિત્રો, જો આ વિડીયો તમને જરા પણ હેલ્પફુલ રહ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આને શેર કરજો, અને જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે એસીસી ડે નંબર 3માં. ઓકે.